આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લગત લોક સંપર્ક જ્યારે કરી રહ્યો છું ત્યારે નારાયણનગર વિસ્તારની અંદર જે છેલ્લા 28 દિવસથી જે ગ્રામ પંચાયત દ્વારા જે ખાડો કરવામાં આવેલ છે, પાણીની પાઇપલાઇન લીકેજ થઈ ગયેલ અને તેનું ખોદકામ કરેલ અને અવર જવર વાળો રસ્તો હોવા છતાં આ લોકોએ કોઈ પણ જાતની તસ્દી લીધેલ નથી કે રોડ રસ્તાની અંદર જ્યારે આવો ખાડો કરેલ હોય ત્યારે મોટરસાઇકલવાળાને કોઈ સિગ્નલ મૂકવા જોઈએ આડા, કે જેથી કરીને કોઈ વાહનવાળો રાત્રિના સમયે કે પોતાની કોઈ અજાણતાના કારણે આ ખાડામાં પડી ન જાય તે માટે ગ્રામ પંચાયત દ્વારા કોઈ પણ જાતની તસ્દી લેવામાં આવેલ નથી. ફક્ત ને ફક્ત લોકો પાસેથી મત મેળવવા સિવાય આ કોઈ લોકોનો બીજો કોઈ આશય નથી. અમારે ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય જે લોકોની સેવા કરે છે અને હાલ તો પોતે સદસ્ય ન હોવા છતાં એક પંચાયત દ્વારા પોતાને કામ સોંપવામાં આવેલ હોય તેવું લાગે છે, જેથી તેઓ આ ખાડો આજે રિપેર કરવા માટે આવ્યા છે. અને આ વિસ્તારના લોકો હવે આ ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ જ્યારે ચૂંટણીઓ લડી રહ્યા છે, તાલુકા પંચાયતમાં હોય કે જિલ્લા પંચાયતમાં હોય, ત્યારે આ લોકો ઉમેદવારો જોઈને કોને મત આપવો એ મતદારો વિચારી રહ્યા છે. ફક્ત ને ફક્ત છેલ્લા 15 વર્ષથી આ લોકોને સત્તા આપવામાં આવેલી, ત્યારે તમે બ્લોક પેવલિંગ જોજો અને આ રોડ જોજો. હાવ જે અમરેલી બાબરા નેશનલ હાઈવે રોડ ઉપરથી આ વિસ્તારની અંદર જે રસ્તો આવે છે તેની હાલત જો મુખ્ય રસ્તાની. ત્યારે ચિત્તલની જનતા અને જે મતદારો છે એ બહુ શાણા છે અને આ પંચાયતના જે ભાજપનું શાસન છે અને જે પેધી ગયા છે છેલ્લા 10 વર્ષથી પંચાયતમાં સરપંચ તરીકે પોતાને કામગીરી જ્યારે મતદારોએ આપેલ, ત્યારે આજે લોકો એવું સમજે છે કે મતદારોને મારી જરૂર છે, પણ નહીં, ફક્ત ને ફક્ત મતદારોને તમારે જરૂર છે અને મતદારથી તમને કોઈ હોદ્દો મળે છે. ત્યારે આજે દરેક રાજકીય પાર્ટીના લોકો આ વિસ્તારની મુલાકાત દરમિયાન પોતપોતાની જે લોકો આ વિસ્તારના લોકોની વેદના હતી તેમનો અવાજ પહોંચાડવા માટે મીડિયા દ્વારા ગ્રામ પંચાયતને સંદેશો પાઠવેલ છે કે હવે તમારા વળતા પાણી થવાની તૈયારી છે અને લોકો તમને મતથી તારીખ 26/4/2026ના રોજ આ વિસ્તારના મતદારો જવાબ આપશે તેવું આજે મને લાગી રહ્યું છે. આ વિસ્તારમાં આજે હું લોકસંપર્કમાં નીકળ્યો ત્યારે આ વિસ્તારના લોકોની મેં વેદના સાંભળી અને બપોરના સમયે પણ બીજા રાજકીય પાર્ટીના આગેવાન પણ આ બાબતમાં વિડીયો મૂકેલ છે. ત્યારે આ રઘવાયા બનેલા ગ્રામ પંચાયતના ઉમેદવાર કે પોતાના મત જાશે એવું લાગતા આજે રિપેરિંગ કામકાજ શરૂ કરવામાં આવેલ છે, જેથી હવે ફરી વખત ગ્રામ પંચાયતે નોંધ રાખવી જોઈએ અને આવા મુખ્ય જે અવર જવર વાળા રસ્તા ઉપર જ્યારે કોઈ ખોદકામ કરવામાં આવે, હવે પાઇપલાઇન તૂટી ગયેલ હોય ત્યારે બંને સાઈડમાં સિગ્નલ મૂકવા જોઈએ જેથી કોઈ અકસ્માત ન બને, જેથી અમારો સંદેશો ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓને પહોંચે અને સૌ જનતા જોવે કે આ ચિત્તલ ગ્રામ પંચાયતનો કેવો વિકાસ છે. તે માટે આજે મારા વિસ્તારમાં નીકળતા લોકો સુધી આજે મારો અવાજ પહોંચાડેલ છે. જય હિન્દ, જય ભારત.